નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખની હાજરીમાં મેમણ સમાજે ગુટખા મુક્ત સમાજ બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. નસવાડી ખાતે મેમણ જમાત હોલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ આવ્યા હતા, જેમાં બોડેલી, છોટાઉદેપુર, નર્મદા અને ડભોઈના મેમણ જમાતના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં યુવાનો ગુટખાના રવાડે ચડી ગયા છે, જેનાથી કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે, જે સમાજમાં ખતરા સમાન છે. જેને લઈને ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ મેમણે જાહેર મંચ ઉપરથી સમાજના યુવાનો અને વડીલો પાસે સમાજને સુધારવા તરફ ગુટખા મુક્ત મેમણ સમાજ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો. અમે લોકો હમણાં એક તહેરીક ચલાવેલી છે, ગુટકા ફ્રી મેમણ સમાજ. ગુટકાની લત દરેક સમાજમાં કોમમાં આવી રહી છે અને એના ભયંકર પરિણામો આવી રહ્યા છે. કેન્સર જેવી બીમારી એમાં થાય છે. તો બહુ અફસોસની વાત છે કે અમારા મેમણ સમાજ પણ એમાં હાલ એની લતમાં બહુ વધારે ઘૂસી રહ્યો છે. પછી તલાક. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.